નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, માનવીની કિંમત તેની વાણીથી થાય છે, વસ્ત્રોથી નહીં. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 17/7/2026. 17 જુલાઈ 2026 આવે છે. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ ચાલે છે. તિથિ આવે છે ત્રીજ. જો કે સવારે 6:07 રાશિનું પરિવર્તન થયું છે અને ચોથનો પ્રારંભ થયો છે. તિથિનો પરિવર્તન થયું છે, ચોથનો પ્રારંભ થયો છે. નક્ષત્ર મઘા આવે છે, યોગ વ્યતિપાત આવે છે અને કરણ ગર છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષરો હોય છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે ચતુર્થીનો ક્ષય છે. આજે સૂર્યોદય સમયે જે તિથિ હતી તે ત્રીજ હતી. ત્યારબાદ સવારે 6:07 ચોથ બેઠી છે, પણ ચોથ પણ આવતીકાલના સૂર્યોદય પહેલા પૂરી થાય છે. એટલે ચતુર્થીનો ક્ષય છે. આજે વિનાયક ચતુર્થી કહેવાય છે. એટલે કે સુદ ચોથ હોય એને વિનાયક ચતુર્થી કહેવાય, વદ ચોથને સંકટ ચતુર્થી કહેવાય. આજે સિદ્ધિયોગ છે, સાંજે 6:34 ચાલુ થવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે રસોઈ ઘર અને કિચન જે છે. હંમેશા અગ્નિ દિશામાં જો રાખવામાં આવે કિચન રસોડાને તો તેમાંથી પૂર્વ દિશાની ઉર્જાનો લાભ મળે છે. જે ઘરની ગૃહિણી હોય, જે રસોઈ બનાવનાર વ્યક્તિ હોય, તેને સૂર્યની સકારાત્મક ઉર્જાનો લાભ મળતો જોવા મળે છે. અને એટલા માટે પણ કહેવાય છે કે જો અગ્નિ દિશામાં હોય રસોડું તો ગ્રહો અને તત્વોનું સંતુલન રહે છે. એટલા માટે પણ ઘરમાં જે અનાજ બને, જમવાનું બને તે શુભ રહે છે, સ્વસ્થતા કરે છે અને ઉચિત માત્રામાં તેનો વપરાશ થાય છે. જો વાયવ્ય દિશામાં પણ બીજું એક આપવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્રમાં કે જો અગ્નિ દિશામાં ન થઈ શકે તો વાયવ્યમાં થાય, પણ જો વાયવ્યમાં રાખવામાં આવે તો ક્યાંક થોડુંક એમ કહેવાય કે વસ્તુઓનો વપરાશ વધારે થાય, બગાડ વધારે થાય તેવું બની શકે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ધનેશભાઈ છે. ધનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/7/57. કઈ? 14/7/57 પરમ દિવસે ગઈ. જન્મનો સમય કયો છે? 5:10. 5:10 સવારે કે સાંજે? સાંજે. અને સ્થળ કયું છે? સવારે લુણાવાડા. લુણાવાડા. હા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મેં 2-3 દિવસે ફોન કર્યો પણ મારો નંબર નહીં લાગ્યો. આજે લાગ્યો. મારી જન્મ તારીખ 14/7 પૂરી થઈ. તો મારું આવતું વર્ષ કેવું જશે? અને ગુરુજીએ જે મને પહેલા આગળ ફોન કરેલો તે મને મંત્ર કહેલો એનો હું જાપ કરું છું. ઓમ એમ રીમ શ્રી ચામુંડાય વિચ્છય નમઃ. કોણે મંત્ર આપ્યો તો ભાઈ? આ તમે જ દાદા? ના સાહેબ, મેં ક્યારેય મંત્ર ના આપ્યો હોય ભાઈ. ના પેલો દુર્ગા માનો ઓમ રીમ દુર્ગાય નમઃ, ઓમ રીમ દુર્ગાય નમઃ. સારું સારું, જો સાંભળો હવે મારી વાત. કઈ વાંધો નહીં, ભગવાનના પવિત્ર મંત્ર જ છે અને કરતા રહેજો, પણ સમજી વિચારીને કરવાના છે. ઘણીવાર મને આ તો મંત્રની વાત નીકળી છે ત્યારે ઘણું મને દુઃખ થાય છે કે મંત્રો લોકો સમજ્યા વગર કરે છે. અને અત્યારે રીલમાં આપણે એવું છે કે અત્યંત ચમત્કારિક મંત્રને 10 દિવસમાં પરિણામ મેળવો, 5 દિવસમાં. ભાઈ જે આપે છે એને પૂછો કે ભાઈ તમારું શું થયું? આ પહેલી વસ્તુ છે. મંત્ર એ શાસ્ત્ર છે અને કોઈ પણ વસ્તુ છે ને એ એક સાથે એમ માનો કે ભાઈ ચમત્કારિક પરિણામ આવે, એ વસ્તુમાં એવું કોઈ સત્ય હોતું નથી. પણ લોકો પણ અત્યારે એવું છે કે સમજ્યા વિચાર્યા વગર ગમે તે વસ્તુ પકડેલી છે.
સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારા માટે દરેક મંત્ર એ અનુકૂળ નથી, યોગ્ય નથી. શાસ્ત્રમાં એ પ્રમાણેના પ્રમાણ આપેલા છે, સૂત્ર આપેલા છે, સિદ્ધાંત આપેલા છે. અવકહડા ચક્ર વડે, તમારી રાશિ વડે અને ખાસ તમારી કુંડળી વડે એ જોવાનું રહે છે કે તમને કયા દેવતા પ્રત્યેથી લેણું છે, તમારે કયા દેવતાની ઉપાસના કરવી જોઈએ તે સમજીને કરવું જોઈએ. હા, એમાં બે વસ્તુ છે એ બહુ ચોક્કસ ક્લિયર છે કે તમારા કુળદેવતી હોય, કુળદેવી દેવતા, એમનું તમારે એમાં માટે કોઈને નથી એનો ઉપાસના કરવી જોઈએ. તમારા ઘરમાં, તમારા પરિવારમાં પરંપરાગત રીતે જો કોઈ ઈષ્ટદેવ હોય એની પૂજા થતી હોય એ કરતા રહો. એ એક માપમાં કરો, પણ તમારે માટે જે દેવ સાથે લેણું છે તેનું માર્ગદર્શન લઈને કરશો તો વિશેષ ફળદાયી રહેશે અને જીવનમાં પુણ્યની વૃદ્ધિ થશે. આ સમજજો. હવે તમારી કુંડળી પર આવીશું. ભાઈ, તમને બિલેટેડ હેપી બર્થડે, જન્મદિનની શુભકામનાઓ. 14 તારીખ કદાચ નથી શકે, કંઈ વાંધો નહીં. આજે સારો યોગ છે. ઈશ્વર તમને દીર્ઘાયુષ્ય આપે, સ્વસ્થતા આપે. કુંડળી પર નજર નાખીએ તો વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે. ગુરુ મહારાજનું પરિભ્રમણ ભાગ્યસ્થાનમાંથી શરૂ થયું છે, એટલે આવનારું એક વર્ષ તમારા માટે ઉત્તમ રહેવાનું છે. ભાગ્ય વૃદ્ધિ થાય એવું છે. રાશિની જો વાત કરવામાં આવે, તમારી રાશિ તો મકર રાશિ છે, એટલે એના પર પણ ગુરુની દ્રષ્ટિ પડે છે. રાહુ મહારાજની સ્થિતિ ચોથા સ્થાનમાં છે, એટલે ઘર બાબતે કોઈ પરિસ્થિતિમાં પ્રતિકૂળતા આવી શકે. ખાસ કરીને આરોગ્યમાં હૃદયની તકલીફ કે તમારો રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે તેવું થઈ શકે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેતલબેન છે. હેતલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ છે 6/9/1980. જન્મનો સમય કયો છે? જન્મનો સમય છે બપોરના 1:40. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મારે છે ને આ વર્ષે મારે એક પ્લોટ છે, એની અંદર મારે કન્સ્ટ્રક્શન કરાવવું છે ઘર. તો મારામાં યોગ છે આ વખતે થાય એવું કન્સ્ટ્રક્શન? તમારા નામ ઉપર છે? ના, મારા હસબન્ડના નામ ઉપર છે પ્લોટ. હા, તો પછી આ કોની વિગત આપી તમે? આ મારી બર્થ ડેટ આપી છે, પણ એવું છે મારા હસબન્ડ નું તો તમે કીધું હતું કે એમને છે આ વર્ષે યોગ, પણ મારું છે કે નહીં, કેમ કે જયારે બી અમે કંઈક નક્કી કરીએ છીએ ને તો કંઈક આગુ પાછું થઈને ઉભું રહી જાય છે. સારું, ચાલો, વાંધો નહીં. પણ સૌથી પહેલા ફરી એકવાર આપણે કહીશ કે પ્લોટનું પહેલા વાસ્તુ ચેક કરાવી દેજો, એની જમીનની ઉર્જા છે ચેક કરાવી દેજો. બરોબર છે? આ બધી વસ્તુઓ છે સમજીને પછી એમાં કામકાજ આગળ વધવું જોઈએ. હવે યોગની જે વાત કરીએ, તમે વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે, ચતુર્થ સ્થાનમાં કુંભ રાશિ છે, એટલે ગુરુ મહારાજનું પરિભ્રમણ નવેમ્બર મહિનાથી જે જાન્યુઆરીમાં થશે તેમાં એક યોગ છે. નહીં તો પછી 2027ના જૂન મહિના બાદથી એક યોગ આવી રહ્યો છે અને ચોક્કસ કરાવશે. સૂર્ય મહારાજની તમારી દશા ચાલી રહી છે અત્યારે, આ વર્ષથી જ શરૂ થઈ છે, એટલે સૂર્ય મહારાજ છે એ પણ તમારા ઘરના સ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે, એટલે હકારાત્મકતા બતાવે જ છે. એટલે આપ આયોજનબદ્ધ રીતે કરી શકો. પણ ફરી એકવાર આપને કહીશ કે વાસ્તુનું આયોજનબદ્ધ પહેલેથી જ કરવું જરૂરી છે, કે પહેલાં ભૂમિ શુદ્ધિ કરાવો, ભૂમિ પૂજન કરાવવું જરૂરી છે. જો પ્લોટ હોય તો પ્લોટ એ બહુ સારી વસ્તુ છે. તમે નિષ્ણાતના માર્ગદર્શનથી આખું એનું એમ કહેવાય કે વાસ્તુ પ્રમાણેનું ડિઝાઇન બનાવવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરશો તો જીવનભર માટે એ તમને હકારાત્મક ઉર્જાનો પ્રદાન કર્યા કરશે. હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, મેષ રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમારી ખ્યાતિ વધે, પ્રભાવ વધે તેવું થાય. ઉપરાંત કોઈ પ્રભાવશાળી વ્યક્તિ જે છે તેની ઓળખાણ થાય તેવું પણ બની શકે. તમારે સામાજિક કાર્ય કરવાની તક મળે એવો પણ આજનો આપનો દિવસ છે, એટલે કોઈને કોઈ રીતે જાહેર ક્ષેત્રમાં રહેવા પ્રયત્ન કરી શકો છો આપ. ઉપરાંત સેવાના કાર્યો હોય તેમાં પણ આપ જોડાઈ શકો છો, એટલે એટલું આજે કાર્ય કરી રહેશો. હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આજે આરોગ્ય થોડું નબળું રહે, બેદરકારી ધ્યાન રાખવું પડશે. નહીતર બેદરકાર રહેશો તો પછી અસર તમને પડવા જઈ રહી છે. થોડીક સાવચેતી તમારી અગત્યની વસ્તુઓ, કિંમતી વસ્તુઓમાં પણ રાખવાની છે. એકદમ કિંમતી વસ્તુઓ તમારી હોવી જરૂરી છે. બીજી વસ્તુ કે બાકીના લેણા વસૂલવાના પ્રયત્નો સફળ થવાના છે, એટલે ક્યાંક તમારે પેમેન્ટ લેવાનું હોય, ક્યાંકથી તમારે કોઈ કલેક્શન કરવાનું હોય કે કંઈ લોન કેવું રિલીઝ થયું હોય, એને આપ આજે પૂરેપૂરો પ્રયત્ન કરશો તો પ્રાપ્તિ થઈ શકશે. હા, ગણેશજીનું નામ લઈને આજે આ કાર્ય કરી લેજો. હવે વાત કરીએ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે
કચ્છ અને ગ આપના માટે વાત કરીએ તો થોડુંક આજે શાંતિ અને સંયમ જરૂરી છે. ઉતાવળિયા અને બેદરકાર બિલકુલ ન બનતા. વિવાદને પ્રોત્સાહન આપવાનું છે. આજે બનેલી શાંતિ રાખવાની છે, બને તો વિવાદથી દૂર રહેવાનું છે, ભલે તમારો વાંક હોય કે ના હોય. અણધાર્યા ખર્ચ આજે અચાનક આવી શકે એટલે આર્થિક બાબતે પ્લાનિંગ જરૂરી છે. હર્ષિતભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, મીનાબેન છે. મીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હસબન્ડ, મારું નામ મીનાબેન છે. મારે મારા હસબન્ડ વિશે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે તેમની? 6/10/1992 સાંજે 7 થી 7:30 ની વચ્ચે જન્મસ્થળ વડોદરા. ઓકે, પ્રશ્ન જણાવો. અમે આજે ઘરના દસ્તાવેજની સહી કરવા જવાના છે, તો શું સારું રહેશે એના માટે આજે? તમને આજે દસ્તાવેજ કરવાનું કોણે કીધું બેન? આજે કોઈ નથી કીધું, એટલે જ મેં તમને ફોન કર્યો કે આજે કેવું રહેશે. હું તમને આજે ના પાડું તો શું કરશો? બોલો. હવે ત્યાંથી કીધું એટલે હું મુહૂર્ત જોઈને મુહૂર્ત જઈને સહી કરવા જઈએ એટલા માટે. હા, પણ આજનો દિવસ, આજનું નક્ષત્ર, ચંદ્ર અનુકૂળ છે, તમારા પ્રમાણે જોવું પડે કે નહીં બેન? હા, જોવું પડે. તો પછી આટલું અગત્યનું કાર્ય છે અને તમે કેમ આટલું એ રાખો છો? તમે જો અમારા નિયમિત દર્શક હો તો હંમેશા હું કહું છું કે આપ મુહૂર્ત વગર કાર્ય ન કરતા. મુહૂર્ત જો સારું શુભ મળે તો તમારું અડધું કાર્ય સફળ થાય છે, નહીં તો પછી પ્રતિકૂળતા રહેતી હોય છે અને બહુ બધું માથાકૂટો રહેતી હોય છે. એટલે એ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું છે. હવે જેના નામ પર છે એની કહેવાય કે વાંધો નથી, થઈ શકે. થોડુંક મધ્યમ છે આજનો યોગ. આજે નક્ષત્ર છે તે મઘા કેતુનું નક્ષત્ર છે પાછું, એટલે થોડુંક એ પણ મધ્યમ કહી શકાય બેન. અને આજે સૌથી અગત્યની વાત છે બેન, આજે ક્ષયતિથિ છે. ક્ષયતિથિમાં કોઈ કાર્ય આવું ન કરી શકાય. એટલે મારી દ્રષ્ટિએ આજના દિવસે કોઈ પણ શરૂઆત કરી દસ્તાવેજ કરવો એ યોગ્ય નથી મુહૂર્ત શાસ્ત્રની દ્રષ્ટિએ. કારણ કે ક્ષયતિથિમાં હોય, પ્લસ આજે ચોથ છે. ચોથ એ રિક્તા તિથિ કહેવાય. રિક્તા તિથિ હંમેશા ત્યાજ્ય હોય. ચોથ છે, 9 છે, 14 છે, આ 3 તિથિ રિક્તા કહેવાય. રિક્તા તિથિમાં પણ બને ત્યાં સુધી કોઈ નવું કાર્ય ન કરી શકાય. હા, એના માટેના અલગ કાર્યો હોય છે, એ પણ વસ્તુ છે. અને ચંદ્રમાં ચોથો થયેલો છે, જેમના નામ પર છે મકર, એટલે ચોથો ચંદ્ર પણ એટલો સારો ન કહેવાય. 4, 8 અને 12 ચંદ્ર છે, એટલે થોડો મધ્યમ યોગ છે. બને તો નવું મુહૂર્તમાં કરો એ તમારા માટે વધારે સારું છે. હજી તો દિવસો સારા છે. અને બીજી એક માન્યતા તમને કહી દઉં કે ઘણા લોકો એવા છે કે ભાઈ દેવ પડી જાય પછી નહીં કરવાનું, પણ એ ખોટી વાત છે. દેવ પડી ચાતુર્માસમાં પણ તમે તમારું ઘર નવું કરી શકો છો, દસ્તાવેજ કરી શકો છો, બધું છે. પણ હા, વાસ્તુ માટે નાના મુહૂર્તો નથી હોતા, એ ખાલી 3 મહિના પૂરતા હોય છે. એટલે યોગ્ય માર્ગદર્શન લઈને કરો. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મારે પ્રમાણે આજનો દિવસ એ યોગ્ય નથી. જી 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 હર્ષિતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. હવે કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે સામાન્ય ધનલાભની સંભાવના દેખાઈ રહી છે, એટલે એ બાબતે આ પ્રક્રિયા પ્રવૃત્તિ કરી શકો છો. કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય તેવું છે. આજે ધંધાકીય યાત્રા સફળ રહેશે, એટલે કામકાજના માટે કાંઈક બહાર નાનો મોટો આંટો મારી આવજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સામાજિક કાર્ય કરવા માટે તૈયાર રહેવું જરૂરી છે અને તમારા માટે એવી તકો પણ આવવાની છે. આવે તો સ્વીકારી લેજો. આજે થોડી મહેનત કરશો તો કામ અટકવાનું છે. પૂરેપૂરી મહેનત, એમ કહેવાય કે હાર્ડ વર્ક આજે જરૂરી છે, તો તમારી શક્તિ અને પ્રતિષ્ઠા બંને વધવાની છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. પરિવારના સભ્યોના આરોગ્યની આજે ચિંતા રહે તેવો દિવસ છે, એટલે થોડુંક એ લોકોનું સંભાળ તમારે લેવી પડશે. વિવાદ જ થઈ શકે અને તમને પોતાને દુઃખ પહોંચે તેવું શક્ય છે, માટે થોડી સમજણ તમારે આજે વધારવાની છે. વિદેશ બાબતે અનુકૂળતા રહેવા જઈ રહી છે. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ખુશીના માધ્યમ પર મોટો ખર્ચો થાય તેવો દિવસ છે આજે. એટલે કંઈક ને કંઈક વસ્તુ સારી મેળવવા માટે પ્રયત્ન થઈ શકે એવું છે. પણ કોઈ અગત્યની વસ્તુ લાવવાની હોય તો આજે ન લાવવાની તમને સલાહ છે. આજનો દિવસ કહું કે ક્ષયતિથિ છે, એટલે એ વાતનું ધ્યાન રાખજો. માર્ગદર્શન લઈને આગળ વધજો. વ્યવહારમાં ખૂબ સાવચેત રહેવું જરૂરી છે. આજે મનમાં કોઈ ને કોઈ રીતે અજાણ્યો ડર રહે, કદાચ સાચો પણ પડે, માટે સાવચેતી જરૂરી છે. હવે જો વાત કરીએ વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, વિદ્યાર્થી વર્ગ માટે આજે સફળતાવાળો દિવસ છે. વિદ્યાર્થી જ નહીં, કોઈ પણ ઉંમરના વ્યક્તિ હોય વૃશ્ચિક રાશિના, તેને નવું કંઈ શીખવું હોય, સ્કિલ અપડેટ કરવી હોય, દિવસ ખૂબ સારો છે. શત્રુઓનો પરાજય થાય તેવો દિવસ છે. આજે કોઈ પ્રકારના આનંદ ઉત્સવ, કોઈ ઇવેન્ટ,
ફંક્શનમાં ભાગ લેવાની તક મળવાની છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, દ, ફ અને ડ. શત્રુઓ સક્રિય રહે તેવો દિવસ છે. આજે થોડીક સાવધાની જરૂરી છે. અગત્યની વાત બહાર ન જાય. ઈજા અને રોગથી પણ આજે બચવાનું છે. કોઈ પણ રીતે ક્યાંક તણાવ થાય તેવું આજે બની શકે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. દુષ્ટ લોકોથી સાવધ રહેવાનું છે. આજે અજાણ્યા લોકો હોય કે કોઈના પર વિશ્વાસ મૂકતા પહેલા વિચારજો અને આગળ વધજો. શારીરિક પીડાને કારણે આજે વિક્ષેપ થાય, કોઈ નુકસાન થાય તેવું બની શકે. કોર્ટ કચેરીનું કામ હશે તો એમાં આજે અનુકૂળતા રહી શકશે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ આપની વાત કરીએ તો સમજદારીપૂર્વક કાર્ય કરવાનું છે. આપણે સુખના સાધન ભેગા થાય, જે કંઈ નવી વસ્તુ લાવવાનું પ્લાનિંગ થાય તો કરશું. પ્લાનિંગ જરૂરી છે, અગત્યનું હોય તો ન લાવતા મેં કહ્યું છે. આપણે હા, જે મહેનત જે કરી હશે તેનું ફળ મળવાનું છે. કાર્યની કદર થશે. અપેક્ષા અનુસાર આજે પરિણામ મળી શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. શત્રુઓ નુકસાન પહોંચાડી શકે એવું છે, માટે આજે મજબૂતાઈ ખૂબ જરૂરી છે. વાહનો ચલાવતી વખતે મશીનના કામમાં થોડુંક ધ્યાન રાખજો. હા, કોઈ જૂની બીમારી હશે તો બહાર આવી શકે, માટે કોઈ પણ તકલીફ હોય શારીરિક તો બેદરકાર બિલકુલ ન રહેતા. ઉપાય અને ઉપચાર તરત જ કરાવી લેજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.